હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. સો લાસ્ટ લેક્ચરની અંદર આપણે કાર્બનની ચતુઃસંયોજકતા વિશે અભ્યાસ કર્યો હતો. આજના લેક્ચરમાં સહસંયોજક બંધ કઈ રીતે બને છે એ આપણે જોવાનું છે. શરૂઆતમાં આખો સહસંયોજક બંધ છે એ બીજા તત્વમાં જોઈશું. કઈ રીતે બને છે, ઇલેક્ટ્રોન્સની ભાગીદારી કઈ રીતે થાય છે, અને એ પછી કાર્બનના સંયોજનોની વિશે અભ્યાસ કરવાનો રહેશે. તો આજનો લેક્ચર છે આપણો સહસંયોજક બંધ પર છે. સહસંયોજક બંધ, કોવેલેન્ટ બોન્ડ, સૌથી પહેલા સમજીએ હાઇડ્રોજનમાં સહસંયોજક બંધ. પહેલા તો આપણને એ ખબર છે કે સહસંયોજક બંધ એટલે શું, તો કે ઇલેક્ટ્રોન્સની ભાગીદારી દ્વારા જે બંધનું નિર્માણ થાય છે આવા બંધને આપણે સહસંયોજક બંધ કહીએ છીએ. શેના દ્વારા? ઇલેક્ટ્રોન્સની ભાગીદારી દ્વારા જે બંધનું નિર્માણ થાય છે તેને આપણે સહસંયોજક બંધ કહીએ છીએ. ચલો ત્યારે હાઇડ્રોજનની અંદર બનાવીએ. સૌથી પહેલા આ હાઇડ્રોજન છે અને અહીંયા જે ડોટ કરું છું એ તેની બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન છે. કયો ઇલેક્ટ્રોન છે? તેની બાહ્યતમ કક્ષાનો. યાદ રાખજો, જે પણ તમારે ઇલેક્ટ્રોન્સ આ રીતે દર્શાવવાના આવશે, આ જે આપણે સ્ટ્રક્ચર ડ્રો કરી રહ્યા છીએ એને લુઈસ ડોટ સ્ટ્રક્ચર કહેવાય. ફરી એકવાર, આપણે જે સ્ટ્રક્ચર ડ્રો કરી રહ્યા છીએ અત્યારે તેને લુઈસ ડોટ સ્ટ્રક્ચર તરીકે ઓળખવામાં આવે છે. તો ચલો સમજીએ. હાઇડ્રોજનની અંદર આપણે જનરલી એવું કહેતા હોઈએ છીએ કે હાઇડ્રોજન એટલે H2. હાઇડ્રોજન ક્યારેય એકલો કુદરતમાં અસ્તિત્વ ધરાવતો નથી. તો એ સમજીએ કે શા માટે H2 માં જ અસ્તિત્વ ધરાવે છે. ચલો ત્યારે હવે હાઇડ્રોજન સાથે જ્યારે બીજો હાઇડ્રોજન છે એની પાસે આવે છે એટલે તમે જુઓ તો બંને હાઇડ્રોજનને એક એક ઇલેક્ટ્રોન્સની જરૂર છે. મેં વાત કરી હતી ને કે જેની પાસે એક જ કક્ષા હોય, જે તત્વ પાસે એક જ કક્ષા હોય, તો હાઇડ્રોજન પાસે એક જ કક્ષા છે, તેને નિષ્ક્રિય થવા માટે કેટલા ઇલેક્ટ્રોન્સની જરૂર પડે? 2 ઇલેક્ટ્રોન્સની. ફરી એકવાર, જે તત્વ પાસે માત્ર એક જ કક્ષા છે તેને નિષ્ક્રિય થવું હોય તો કેટલા ઇલેક્ટ્રોન્સની જરૂર પડે છે? 2 ઇલેક્ટ્રોન્સની. એક હાઇડ્રોજન અહીંયા આગળ છે, આ ખાલી જાણકારી માટે લખું છું. બંને પાસે એક એક ઇલેક્ટ્રોન્સ છે અને બંને હાઇડ્રોજનને એક એક ઇલેક્ટ્રોન્સની જરૂર છે. હવે એવું તો બનશે નહીં કે આને ઓલરેડી ઇલેક્ટ્રોનની જરૂર છે એના બદલે આને દાન કરશે. આવું તો સંભવ જ નથી. ઓકે, કારણ કે બંનેને જરૂર છે એટલે કોઈ એકબીજાને દાન તો કરી જ નહીં શકે. આ સંજોગો એવા છે કે અત્યારે હાઇડ્રોજનને કોઈ ઇલેક્ટ્રોન આપવા વાળું પણ નથી. એટલે આ સમયે હાઇડ્રોજન શું કરે છે? ઇલેક્ટ્રોન્સની ભાગીદારી. એટલે કે આ જે 2 ઇલેક્ટ્રોન્સ એ બંને હાઇડ્રોજન પાસે એક એક ઇલેક્ટ્રોન્સ જોઈએ છીએ એ કંઈક આ રીતે બની જશે. આની પાસે એક ઇલેક્ટ્રોન, આની પાસે એક ઇલેક્ટ્રોન. આ હાઇડ્રોજન પહેલા હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે અને આ હાઇડ્રોજન છે એ આ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે. એટલે કે બંને હાઇડ્રોજને એક એક ઇલેક્ટ્રોન્સ છે એ ભાગીદારીમાં મૂકેલા છે.
યાદ રાખજો, જ્યારે એક બંધનું નિર્માણ કરાવવાનું હોય, એ એક બંધનું નિર્માણ કરવા માટે બે ઇલેક્ટ્રોન્સની જરૂર પડે. ફરી એકવાર, જ્યારે એક બંધનું નિર્માણ કરાવવું હોય, એ એક બંધના નિર્માણ માટે ઓછામાં ઓછા બે ઇલેક્ટ્રોન્સની જરૂર પડે છે. એટલે અહીંયા આગળ બે ઇલેક્ટ્રોન્સ હાઇડ્રોજન હાઇડ્રોજન એકબીજા સાથે પ્રક્રિયા કરી અને બીજા હાઇડ્રોજન સાથે એક બંધ રચાય છે. કેટલા બોન્ડ બન્યા? એક બોન્ડ. બીજો પ્રશ્ન એ છે કે આ બે ઇલેક્ટ્રોન આના ગણાય કે આના ગણાય? આ બે ઇલેક્ટ્રોન આની આસપાસ ફરે કે આની આસપાસ ફરે? તો એ આ શેપમાં ફરશે, આ રીતે. સમજાય છે? એક આટો આ હાઇડ્રોજનની પાસે, એક આટો ઓલા હાઇડ્રોજનની પાસે, કારણ કે એ બંને ઇલેક્ટ્રોન્સની ભાગીદારી થઈ છે અને ભાગીદારીથી બનેલા બંધને આપણે કયો બંધ કહીએ છીએ? સહસંયોજક બંધ. ફરી એકવાર, ભાગીદારીથી આ બંધનું નિર્માણ થયેલું છે એટલે આ બંધને સહસંયોજક બંધ કહીશું. જોઈ લઈએ બે ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા કે કેમ? તો આ હાઇડ્રોજનના બે ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થઈ ગયા, આ હાઇડ્રોજનના પણ બે ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થઈ ગયા. એટલે કે આ સમગ્ર H2 છે જે નિર્માણ પામ્યો એ સમગ્ર રીતે કેવો હશે? સ્થાયી હશે, નિષ્ક્રિય ના કહી શકાય ડિયર ફ્રેન્ડ્સ. આ કેવો બની ગયો? સ્થાયી. કોના જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરી? તો કે હિલિયમ તત્વ જેવી ઇલેક્ટ્રોનીય રચના છે એ હાઇડ્રોજને પ્રાપ્ત કરેલી છે. ઓકે ઓકે. આની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન, આની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન, અને અત્યારે એ સ્થાયી બની ચૂક્યો છે. બંને હાઇડ્રોજન વચ્ચે એક બોન્ડ બની ગયો છે. તમારે થોડું ડિસ્ક્રિપ્શન લખવાનું. ડિસ્ક્રિપ્શન લખતા ફાવશે ને? હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન્સ હોય છે. તેને નિષ્ક્રિય થવા માટે એક ઇલેક્ટ્રોનની જરૂર છે. તે બીજા હાઇડ્રોજન સાથે બાહ્યતમ કક્ષામાં રહેલા એક એક ઇલેક્ટ્રોન્સની ભાગીદારી કરે છે અને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી તે સહસંયોજક એક બંધ બનાવે છે. ઓકે, આ રીતે તમારે ડિસ્ક્રિપ્શન્સ લખવાનું રહેશે અને એ પછી આ એક બંધ બનાવી તે કેવો બને છે? સ્થાયી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરે છે, જે કોના જેવી છે? હિલિયમ જેવી છે. ચલો નોટ ડાઉન કરી લ્યો. એ પછી આપણે ઓક્સિજનમાં સમજીએ, એ પછી આપણે નાઇટ્રોજનમાં સહસંયોજક બંધ સમજીએ, એ પછી કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ્સ પર જઈએ. ચલો ડિયર ફ્રેન્ડ્સ, આઈ હોપ કમ્પ્લીટ થઈ ગયું હશે. અને આ હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં જે એક ઇલેક્ટ્રોન્સ છે, કક્ષાનું નામ શું હશે? કે આપણે બોહરના લો મુજબ 4 કક્ષા ભણ્યા હતા. તો આની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન્સ છે? એક ઇલેક્ટ્રોન. આ બાહ્યતમ કક્ષા કઈ હશે? કે કે એલ એમ એન, એમ ટોટલ 4 નામ છે એ આપણે બોહરના લો મુજબ સ્ટડી કરી ચૂકેલા છીએ. આઈ હોપ તમને યાદ હશે. ચલો કરી લઉં ઇરેઝ. ક્લિયર છે? બાકી હોય તો સ્ક્રીનશોટ મારી લેજો.
હવે પછી આપણે સમજીએ ઓક્સિજનની અંદર સહસંયોજક બંધ. ઓક્સિજનની બાહ્યતમ કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન છે. ઓક્સિજનનો પરમાણુય ક્રમાંક 8 છે, એટલે તેની ઇલેક્ટ્રોનીય રચના શું થશે? 2 6. તો હવે સમજીએ ઓક્સિજનમાં સહસંયોજક બંધ. A covalent bond in the oxygen. ઓક્સિજન નામનો પરમાણુ છે, એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન્સ છે? 8 ઇલેક્ટ્રોન. એટલે એવું કહી શકાય કે ઓક્સિજન 8, 2 6, 1 કેમાં હશે ને 2 કેમાં હશે ને 6 છે એ એલમાં હશે. હવે એલ કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન્સની જરૂર છે. ઓલરેડી 6 હાજર છે. તો ઓક્સિજન એ બીજા ઓક્સિજન સાથે 2 ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપ કરશે. કેટલા ઇલેક્ટ્રોન્સની પાર્ટનરશિપ કરશે? 2 ઇલેક્ટ્રોન્સની. એટલે કે ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન્સ હોવાથી આપણે એની આજુબાજુ 6 ટપકા કરવાના. હું હજી એકવાર કહું છું, જે પણ પ્રકારે આપણે ટપકા કરીએ એ એની સંયોજકતા કક્ષાના જ હોવા જોઈએ. કયા હોવા જોઈએ? સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન્સ હોવા જોઈએ. ક્લિયર? એની બાજુમાં એક બીજો ઓક્સિજન છે. તમારે બધું એક જ પેનથી ડ્રો કરવાનું રહેશે. આની બાહ્યતમ કક્ષામાં પણ 1 2 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન છે. બંનેને 2 ઇલેક્ટ્રોન્સની જરૂર છે. એટલે બંને ઓક્સિજન એકબીજા સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. ફરી એકવાર, બંને ઓક્સિજન એકબીજા સાથે 2 ઇલેક્ટ્રોન્સની ભાગીદારી કરશે. આ રીતે. ચલો બંનેના ઇલેક્ટ્રોન્સ કાઉન્ટ કરી લઈએ. 1 2 3 4 5 6 ઓછા 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. આ જે વચ્ચેના 4 ઇલેક્ટ્રોન્સ છે એ બંને ઓક્સિજનના થયા. એટલે એકચ્યુઅલી ખરેખર ડિયર ફ્રેન્ડ્સ આ રીતે બનશે કે અહીંયા એક ઓક્સિજન 1 2 3 4 5 6 ઇલેક્ટ્રોનીય રચના 2 6 વત્તા બીજો ઓક્સિજન 1 2 3 4 5 6 આની ઇલેક્ટ્રોનીય રચના 2 6. કે અને એલ, એલ કક્ષામાં કેટલા છે? 6. કેટલાની જરૂર છે? 2 ની જરૂર છે. 2 ઇલેક્ટ્રોન્સની જરૂર છે. એટલે એ બીજા ઓક્સિજન સાથે બે ઇલેક્ટ્રોન્સની ભાગીદારી કરશે. સમજો છો? એટલે આ શું બનાવે છે? ઓક્સિજન વચ્ચે અહીંયા આગળ ડબલ બોન્ડનું નિર્માણ થશે. મેં કીધું તું ને તમને કે 2 ઇલેક્ટ્રોન હોય તો એક બંધ બને. 4 ઇલેક્ટ્રોન્સ છે એટલે બંને ઓક્સિજન વચ્ચે કેટલા બોન્ડ બનશે? ડબલ બોન્ડ. એને O ડબલ બોન્ડ O વડે દર્શાવાય, જેને આપણે O2 કહીએ છીએ. શું કહીએ છીએ? O2. અને જાણકારી માટે મસ્ત સ્ટ્રક્ચર ડ્રો કરવું હોય તો આ રીતે ડ્રો કરી શકાય. ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન 1 2 3 4 5 અને 6. અહીંયા આગળ કંઈક બીજો ઓક્સિજન હશે. 1 2 3 1 2 3 4 બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. તો આ બંને ઇલેક્ટ્રોન્સની ભાગીદારી કરી અને આ બંને વચ્ચે ડબલ બોન્ડ રચાશે.
બંને ઓક્સિજન એકબીજાની નજીક આવી જશે અને આ રીતે ઓક્સિજનની અષ્ટક રચના છે એ પૂર્ણ થશે. ડિસ્ક્રિપ્શન તમારે ટોટલી જાતે લખવાનું રહેશે. હું બોલી ગયો કઈ રીતે શું થશે. ચલો નોટ ડાઉન કરી લો ડિયર ફ્રેન્ડ્સ. ચલો ક્લિયર છે? થઈ ગયું નોટ ડાઉન? અને આ રીતે પણ ડિનોટ કરી શકાય, કારણ કે 4 ઇલેક્ટ્રોન્સ હજી પડ્યા છે. બંધમાં જે ઇલેક્ટ્રોને ભાગ લીધા આ એને આપણે કહીશું બંધન ઇલેક્ટ્રોન યુગ્મ. શું કહેવાય એને? બંધન ઇલેક્ટ્રોન યુગ્મ. અને જે ભાગ નથી લેતા એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન, આને શું કહેવાય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આને બોન્ડ પેર કહેવાય, આને લોન પેર કહેવાય. લોન પેર એટલે કોઈ બંધમાં એને ભાગ લીધેલો નથી. ક્લિયર? ચલો એની પછી નાઇટ્રોજનની અંદર જોઈએ. નાઇટ્રોજનમાં સહસંયોજક બંધ. નાઇટ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન્સની ભાગીદારી થશે? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. ફરી એકવાર, નાઇટ્રોજનની અંદર કેટલા ઇલેક્ટ્રોન્સની ભાગીદારી થશે? નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. પહેલા તો વિચારો, ઇલેક્ટ્રોનની રચના વિચારો. બહુ ઈઝી છે, ડાયરેક્ટ આન્સર આવી જાય એવું છે. હવે આપણે સમજીએ નાઇટ્રોજનમાં સહસંયોજક બંધ. કોવેલેન્ટ બોન્ડ ઇન નાઇટ્રોજન. એકચ્યુઅલી નાઇટ્રોજનનો પરમાણવીય ક્રમાંક એ 7મો છે. આથી તેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન્સ છે. એટલે એવું કહી શકાય કે કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે અને એલ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. જો નાઇટ્રોજને નિષ્ક્રિય તત્વ જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો એલ કક્ષાની અંદર 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. કેટલા ઇલેક્ટ્રોન્સની જરૂર છે? 3 ઇલેક્ટ્રોન્સની. હવે નાઇટ્રોજનની બાજુમાં જો કોઈ બીજો નાઇટ્રોજન આવી જાય તો એને 3 ઇલેક્ટ્રોન ક્યારેય આપવાનો નથી. 2 નાઇટ્રોજન પાસે પાસે છે. બંને નાઇટ્રોજનને 3 ઇલેક્ટ્રોન્સની જરૂર છે. હવે બંનેને જરૂર છે એટલે કોઈ એકબીજાને તો આપી જ નહીં શકે. જે બે વ્યક્તિઓ છે બંનેને પૈસાની જરૂર છે તો એક કઈ થોડો દાન કરવાનો છે. ક્લિયર? તો જ્યારે આવું બને કે બંનેને ઇલેક્ટ્રોન્સની જરૂર હોય, આ સમયે ભાગીદારીની શરૂઆત થાય છે. આ સમયે શું થાય છે? ભાગીદારીની
શરૂઆત થાય છે. ચલો જોઈએ. તો 3 ઇલેક્ટ્રોનની જરૂર પડે. નાઇટ્રોજન એ બીજા નાઇટ્રોજન સાથે એલ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન્સની ભાગીદારી કરશે? 3 ઇલેક્ટ્રોન્સની. આ રીતનું ડિસ્ક્રિપ્શન બધામાં લખવાનું થશે ડિયર ફ્રેન્ડ્સ, બરાબર? 3 ઇલેક્ટ્રોન્સની ભાગીદારી કરશે અને તે નિયોન જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરશે. કોના જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરશે? તે નિયોન જેવી. સમજો છો વાતને? ચલો ત્યારબાદ આગળ જઈએ. હવે પછી સ્ટ્રક્ચર જોઈએ. તો નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન્સ છે. 5 ઇલેક્ટ્રોન્સ છે. નાઇટ્રોજનના કુલ 7 ઇલેક્ટ્રોન્સ. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5 ઇલેક્ટ્રોન. આપણે જે પણ અહીંયા ડિનોટ કરવાના હોય એ કયા ઇલેક્ટ્રોન ડિનોટ કરવાના હોય? તો કે બાહ્યતમ કક્ષાના. તો અહીંયા આગળ આપણે 5 ઇલેક્ટ્રોન ડિનોટ કરીએ, વત્તા બીજો નાઇટ્રોજન છે. અહીંયા આગળ બાજુમાં બીજો નાઇટ્રોજન છે. એની બાહ્યતમ કક્ષામાં પણ કેટલા ઇલેક્ટ્રોન્સ હશે? 5 ઇલેક્ટ્રોન્સ જ હશે, બરાબર? બંનેને નિષ્ક્રિય બનવા માટે, સ્થાયી તત્વ જેવી રચના પ્રાપ્ત કરવા માટે 3 ઇલેક્ટ્રોન્સની જરૂર છે. તો નાઇટ્રોજન એ બીજા નાઇટ્રોજન સાથે સાંઠગાંઠ કરી હળી મળીને કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે? 3 ઇલેક્ટ્રોન્સની. એટલે કે અહીંયા આગળ જે થશે એ સમજીએ. અહીંયા આની ઇલેક્ટ્રોનીય રચના 2 5, આની પણ ઇલેક્ટ્રોનીય રચના 2 5, જે પૈકી કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન્સ છે અને એલ કક્ષાની અંદર 5 ઇલેક્ટ્રોન છે. કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, એલ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન્સ છે. તો અહીંયા શું બને છે? 1 2 3 4 અને 5 ઇલેક્ટ્રોન. સેમ વે તમારે હજી કહું છું, એક જ પેન્સિલ, કોઈ એક જ બોલ પેનથી ડ્રો કરવાનું છે. પેન્સિલની જરૂર જ નથી આમાં. આ કોઈ આકૃતિ નથી, બોલ પેનથી ડ્રો કરશો તો ચાલશે. બ્લુ પેનથી જ તે. અહીંયા પણ 5 ઇલેક્ટ્રોન્સ હશે. હવે બંને વચ્ચે ભાગીદારી કરવા માટે 3 ઇલેક્ટ્રોન્સની જરૂર પડશે, કારણ કે બંનેને 3 ઇલેક્ટ્રોનની જરૂર છે નિષ્ક્રિય થવા માટે. એટલે નાઇટ્રોજન એ બીજા નાઇટ્રોજન સાથે 3 ઇલેક્ટ્રોન્સની ભાગીદારી કરે છે. અહીંયાથી પણ એ જ વસ્તુ બની. નાઇટ્રોજન એ બીજા નાઇટ્રોજન સાથે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. ક્લિયર? એટલે ઇલેક્ટ્રોન્સ, ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ કાઉન્ટ કરી લઈએ. એક 2 3 4 5 6 7 8 નાઇટ્રોજનના ટોટલ 8 ઇલેક્ટ્રોન્સ થઈ ગયા. આ નાઇટ્રોજનની વાત કરીએ, 1 2 3 4 5 6 7 8 બંને નાઇટ્રોજનના 8 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થઈ ગયા. નાઇટ્રોજન વચ્ચે બંનેના 8 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થઈ ગયા. એટલે નાઇટ્રોજન વચ્ચે કેટલા ઇલેક્ટ્રોન્સની ભાગીદારી થઈ? 3 3. એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો એક બંધ બને. 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો 2 બંધ બને. 3 ઇલેક્ટ્રોન્સની ભાગીદારી થાય તો 3 બોન્ડ બને. 1
2 3 ક્લિયર. હજી જાણકારી માટે જોવા જઈએ તો જ્યારે સિંગલ બોન્ડ હોય ને એ હંમેશા સિગ્મા બોન્ડ હોય. જ્યારે ડબલ બોન્ડ બનતા હોય આને આપણે N2 કહીશું. જ્યારે સિંગલ બોન્ડ બનતો હાઇડ્રોજન બોન્ડ હાઇડ્રોજન તો સિંગલ બોન્ડ ને સિગ્મા બોન્ડ કહેવાય. ઓક્સિજન ઓક્સિજન વચ્ચે જ્યારે ડબલ બોન્ડ બનતા હોય ત્યારે એક સિગ્મા હોય અને બીજો પાઈ હોય. અને નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ બનતા હોય ત્યારે વચ્ચે વાળો સિગ્મા હોય અને ઉપર અને નીચે વાળા પાઈ બોન્ડ હોય. જનરલી અમુક વાર ઉપર સિગ્મા દર્શાવે નીચે 2 પાઈ દર્શાવે છે, બટ એકચ્યુઅલી હકીકત આ છે કે ઉપર નામ આપેલા છે પાઈ બોન્ડ સિગ્મા બોન્ડ. કઈ રીતે બનશે એ પાછું આગળ રાસાયણિક બંધન ચેપ્ટર નંબર 4 ધોરણ નંબર 11 ની અંદર આવશે. ચલો એક કામ કરો, નોટ ડાઉન કરી લ્યો. તો આ રીતે નાઇટ્રોજન છે એ નિયોન જેવી નિષ્ક્રિય રચના છે એ પ્રાપ્ત કરે છે. ચલો ડિયર ફ્રેન્ડ્સ, નોટ ડાઉન કરી. અક્ષર ઝાંખા પડે છે કે ઓલી બ્રાઇટનેસ બરાબર છે? ઓકે. ચલો ડિયર ફ્રેન્ડ્સ, આઈ હોપ કમ્પ્લીટ થઈ ગયું હશે. તો ઇરેઝ કરી લઉં. 3 2 1 કરું ઇરેઝ. ઓકે. આઈ હોપ બહુ પ્રોપરલી સમજતા હશો. હવે ક્લોરીનની અંદર સહસંયોજક બંધ જોઈએ. હવે ક્લોરીનમાં જાતે ટ્રાય કરો. ચલો 3 શીખવાડ્યા, ક્લોરીનની ટ્રાય જાતે કરો. અને હવે આવડવા જોઈએ સિંગલ સિંગલ કમ્પાઉન્ડની અંદર, તત્વની અંદર. કમ્પાઉન્ડ નથી. આ દિવાલ પર ચૂનો મારતો હોય પેલી ફિલિંગ આવે છે. ચલો સારું, ચલો વાલાઓ આગળ વધીએ. તો એની પછીના તત્વ પર જઈએ. હવે પછી જે જોઈએ છીએ ક્લોરીનની અંદર સહસંયોજક બંધ, શેની અંદર? ક્લોરીનની અંદર. મને જવાબ આપો, ક્લોરીનની કઈ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે? કોમેન્ટ કરો. ક્લોરીનની કઈ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન્સ જોવા મળે છે? સવાલ નંબર 2. મને દરેક સવાલ આન્સર કોમેન્ટ્સમાં જોઈએ. સવાલ નંબર 2. ક્લોરીનને નિષ્ક્રિય બનવા માટે કેટલા ઇલેક્ટ્રોન્સની જરૂર છે? નંબર 3. ક્લોરીન એ બીજા ક્લોરીન સાથે કેટલા ઇલેક્ટ્રોન્સની પાર્ટનરશિપ કરશે? આ 3 જે બોન્ડ સમજાવ્યા એની ઉપરથી તમારે ક્લોરીનનો આન્સર દેવાનો છે અને ઇઝીલી મળી જાય એમ છે. તો આ 3 ક્વેશ્ચનના આન્સર વિચારો. 10-15 સેકન્ડ હું ઊભો રહું છું. વિચારીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. ચલો ડિયર ફ્રેન્ડ્સ, આઈ હોપ તમે વિચાર્યું હશે અને કોમેન્ટ કરી હશે. તો હવે
સમજીએ ક્લોરીનમાં સહસંયોજક બંધ, કોવેલેન્ટ બોન્ડ ઇન ધ ક્લોરીન. મિત્રો, ક્લોરીન એ 17મો પરમાણવીય ક્રમાંક ધરાવે છે. આઈ હોપ તમને કોઈને પરમાણવીય ક્રમાંકમાં નહીં વાંધો હોય. જેને ઓનેસ્ટલી કહું છું, સ્વેચ્છાએ સ્વીકારી લેજો કે જેને પ્રોબ્લેમ છે, મને તો ખ્યાલ નથી કે કોને પ્રોબ્લેમ છે કોને નથી, એ 1 થી 20 તત્વોનો ટેબલ છે એ 1-2 વાર લખે, પહેલા વાંચે અને પછી પાછું 1-2 વાર લખે, બાકી ડખે ચડશો. ક્લોરીનનો પરમાણવીય ક્રમાંક 17 છે. આથી તેની ઇલેક્ટ્રોનીય રચના 2, 8, 7 છે. ફરીવાર, ક્લોરીનનો પરમાણવીય ક્રમાંક 17 છે. આથી તેની ઇલેક્ટ્રોનીય રચના 2, 8, 7 છે. એટલે કે એવું કહી શકાય કે ક્લોરીનની K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, L કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને M કક્ષાની અંદર 7 ઇલેક્ટ્રોન્સ જોવા મળે છે. કેટલા ઇલેક્ટ્રોન્સ જોવા મળે છે? 7 ઇલેક્ટ્રોન. હવે આપણે એમને નિષ્ક્રિય કરવી હોય, એકચ્યુઅલી આપણે એવું સમજીએ છીએ 18 ઇલેક્ટ્રોન્સની જરૂર પડે. એ કક્ષા અને કક્ષક વચ્ચે બહુ મોટો તફાવત છે. એ ફરીવાર કહું છું, 11-12 સાયન્સમાં 11 સાયન્સ ચેપ્ટર નંબર 2 સ્ટ્રક્ચર ઓફ એટમ પરમાણવીય બંધારણ નામના ચેપ્ટરમાં સ્ટડી કરશો. પણ અહીંયા આગળ જે 7 ઇલેક્ટ્રોન્સ દેખાડે છે ત્યાં આપણે 8 ઇલેક્ટ્રોન કરવાના છે. એટલે કે ક્લોરીનની M કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ની જરૂર છે. તે 1 ઇલેક્ટ્રોન મેળવી અને આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે. કોની જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરશે? આર્ગોન જેવી. આર્ગોન શું છે? એ એક નોબલ એલિમેન્ટ છે, નિષ્ક્રિય તત્વ છે. આર્ગોન કેવું તત્વ છે? નિષ્ક્રિય તત્વ છે. ક્લિયર? તો ઓલરેડી ક્લોરીનની આઉટર શેલની અંદર, ક્લોરીનની બાહ્યતમ કક્ષાની અંદર 7 ઇલેક્ટ્રોન ઓલરેડી એક્ઝિસ્ટ છે. 7 ઇલેક્ટ્રોન્સ જોવા મળે છે. એ 7 ઇલેક્ટ્રોન્સની બદલે 8 ઇલેક્ટ્રોન્સ કરવા હોય તો 1 ઇલેક્ટ્રોન મેળવશે. એ ક્લોરીન કોની પાસેથી મેળવશે? તો કે ક્લોરીનની પાસે અત્યારે બીજો ક્લોરીન છે. ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, એટલે આપણે 7 ટપકા કરવાના. ક્લોરીનનો પરમાણવીય ક્રમાંક 17 છે, એટલે આમાં 17 ટપકા કરવા ન બેઠતા, જગ્યાએ નહીં મળે બિચારાને. ક્લોરીન આખો આજુબાજુથી ઘેરી લેવો તોય 17 નહીં થાય. બરાબર? એટલે 17 ટપકા નથી કરવાના. જે ઇલેક્ટ્રોન દેખાડવાના છે એ કયા દેખાડવાના છે? સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન્સ દેખાડવાના છે. સંયોજકતા કક્ષા એટલે કઈ કક્ષા? બાહ્યતમ કક્ષા. કદાચ મારી સ્પીડ ધીરી લાગતી હોય, મેં મોડરેટ સ્પીડથી ચાલુ છું. 1.25 ઓર 1.5 નો ઓપ્શન્સ તમારી પાસે છે. ચલો, બીજો કોઈ એક ક્લોરીન છે. આની ઇલેક્ટ્રોનીય રચના 2, 8, 7 છે. તમે મેન્ટેન થવા જોઈએ, પાછા સ્પીડ વધારો ત્યારે ઘુમરીએ ન ચડવા જોઈએ. એ ક્લોરીન બીજા ક્લોરીન સાથે પ્રક્રિયા કરે છે, બીજા ક્લોરીન સાથે બોન્ડ બનાવે છે. અહીંયા એક બીજો ક્લોરીન છે. એકચ્યુઅલી આજે આપણે એટલી બધી વાર શાંતિથી સમજીએ છીએ. આ બોન્ડ બનવા માટે સેકન્ડના અમુક ભાગમાં બની જતો હોય. આયનીય બોન્ડ NaNaCl વચ્ચે જે આપણે જોયો ને, એ આયનીય બોન્ડ બનવા માટે 1 સેકન્ડનો 10 લાખમો ભાગ, 10⁻6, 1 માઇક્રોસેકન્ડ કહેવાય.
સમજો છો? 1 સેકન્ડનો 10 લાખમાં ભાગની અંદર એ બોન્ડ બની જાય, એટલો સ્પીડમાં એ બનતો હોય. બટ આપણે એને ધીરે ધીરે સ્લો મોશનમાં સમજીએ છીએ. સેમ વે સહસંયોજક બંધ છે એ બહુ સ્પીડી બની જતો હોય, બટ આપણે પ્રોપર સમજીએ છીએ એટલે આપણે જે વાર લગાડીએ એટલી વાર નથી લાગતી બોન્ડ બનવામાં. એકદમ સેકન્ડના ભાગની અંદર એ લોકો બોન્ડ બનાવતા હોય. વિસ્થાપનની દ્વિવિસ્થાપનની જે પ્રક્રિયા જોઈએ ને, એકમાંથી બીજામાં આયનની ટ્રાન્સફર, સેકન્ડના ભાગની અંદર એ બધી થતી હોય. કારણ તો સર પ્રક્રિયા થવામાં કેમ વાર લાગે? પરમાણુઓ એટલા બધા છે. બાકી પરમાણુમાં જ્યારે બોન્ડિંગ તૂટતું હોય સેકન્ડના ભાગમાં ધડાધડ થતી હોય. ક્લિયર? ચલો, તો ક્લોરીન ક્લોરીન વચ્ચે પ્રક્રિયા થઈ, બોન્ડ બની, બંનેને હારાવને એક એક ઇલેક્ટ્રોન્સની જરૂર છે. એટલે બંને ક્લોરીન એકબીજાને તો ઇલેક્ટ્રોન્સ આપવાના જ નથી. એક એકની બંને પૈસાની જરૂર હોય તો પૈસાનું દાન કરાય નહીં. એટલે ક્લોરીન બીજા ક્લોરીન સાથે એક ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપ કરશે. તો અહીંયા શું બનશે એ સમજીએ. એ ક્લોરીન अब तेरा क्या होगा रे? યાદ રાખજો, જે બાજુ પાર્ટનરશિપ કરાવવાની હોય તે એક જ ઇલેક્ટ્રોન, કારણ કે એક જ ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપ કરાવવાની. ઇલેક્ટ્રોનને અહીંયા નો મૂકતા, એક ઇલેક્ટ્રોન અહીંયા હશે તો પાર્ટનરશિપ ક્યાંથી કરાવશો? એટલે જે પાર્ટનરશિપ વાળા ઇલેક્ટ્રોન છે એ ડાબી બાજુ વાળા તત્વની આ સાઈડ રાખવાના અને અહીંયા આગળ દોરો એની આ સાઈડ. જો દાખલા તરીકે મારે એક ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપ કરાવી છે તો મેં આ ક્લોરીન માટે એને જમણી બાજુ મૂકી દીધો. હવે બીજા ક્લોરીન માટે હું એ ડાબી બાજુ મૂકી દઈશ આ રીતે, તો પાર્ટનરશિપ પ્રોપર થશે ને. 1 2 3 4 5 6 અને 7. ચલો બોન્ડિંગ કરીએ, બંને વચ્ચે બંધ બનાવીએ, સિંગલ બોન્ડ બનશે. યસ, તો ક્લોરીન અને ક્લોરીન વચ્ચે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ, બે ઇલેક્ટ્રોનથી એક બંધનું નિર્માણ થાય. આની ઇલેક્ટ્રોનની રચના કોના જેવી બની ગઈ? આર્ગોન. આવું લખતા નહીં તમે એરો કરીને. આર્ગોન જેવા નોબલ ગેસ નિષ્ક્રિય તત્વ જેવી બની ગઈ છે. ક્લોરીન ક્લોરીન વચ્ચે એક એક ઇલેક્ટ્રોન્સની પાર્ટનરશિપ થઈ અને Cl પ્લસ Cl શું બનાવશે? Cl2. આવા બંધને સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? ચલો કરી લ્યો નોટ ડાઉન. બીજું, આની પછી આપણે HCl નેક્સ્ટ લેક્ચરની અંદર NH3 માં ને એ બધામાં બોન્ડ સમજીશું. ખૂબ જ અગત્યનો આ સહસંયોજક બંધ છે, એમાંય સહસંયોજક બંધ છે. બટ ફેર એટલો છે કે આ સહસંયોજક બંધ છે ને, સમજો એ ત્યારે હું સમજાવીશ જ તે, પણ અહીંયા આગળ એ ધ્યાન રાખજો, શું બંને ક્લોરીન છે તો બંનેના પરમાણવીય કેન્દ્ર સરખા હશે? યસ, ઓબ્વિયસલી બંનેના પરમાણવીય કેન્દ્ર સરખા હશે. બંનેના પરમાણવીય કેન્દ્ર સરખા હશે તો બંને દ્વારા ઇલેક્ટ્રોન પર લાગતું આકર્ષણ પણ સરખું હશે. ઓબ્વિયસ છે, બટ ઓબ્વિયસ છે. ફરી એકવાર બોલું છું, બંનેના કેન્દ્ર સરખા હશે. ક્લોરીનને અહીંયા ક્યાંક ડ્રો કરીએ. આ પહેલી કક્ષા, બીજી કક્ષા અને આ ત્રીજી કક્ષા. અહીંથી Cl2 ને હટાવી લઈએ. અહીંયા આગળ આ પહેલી કક્ષા, આ બીજી અને આ ત્રીજી કક્ષા હોય. તો વાત એ છે, અહીંયા 2 ઇલેક્ટ્રોન, 8 ઇલેક્ટ્રોન અને 7 ઇલેક્ટ્રોન, એકની તો ભાગીદારી થઈ એટલે અહીંયા ભાગીદારી થયેલું ઇલેક્ટ્રોન્સ જોઈએ, એ અહીંયા ક્યાંક છે. બરાબર, બંનેની ભાગીદારી થયેલી છે એટલે અહીંયા જ્યાં આગળ બોન્ડ બન્યો છે, સમજો બોલું, અહીંયા બોન્ડ બન્યો છે ત્યાં શું
બંને કેન્દ્રથી આકર્ષણ લાગશે સમાન લાગશે? તો કે હા, સમાન લાગશે. કેમ સમાન લાગશે? કારણ કે બંનેના કેન્દ્રની અંદર 17 પ્રોટોન છે. બંનેના કેન્દ્રમાં કેટલા કેટલા પ્રોટોન છે? 17 પ્રોટોન છે. અને એના લીધે બંને ઇલેક્ટ્રોન બરાબર વચ્ચે રહેશે. હવે આની પછીના જ્યારે સહસંયોજક બંધ જોશું એમાં વચ્ચે રહેશે કે કેમ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. તો મિત્રો આજના લેક્ચરમાં આટલું રાખીએ. ચાલેલું હોમવર્કમાં મેથડ સાથે મટીરિયલમાંથી 2 વાર લખવાનું છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સારું એવું વર્ક કરો, સારું એવું રીડ કરો. ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ. બાકી હોય નોટ ડાઉન કરી લે.